Good noon to all. Today discuss solve the example in industrial stoichiometry and also MABC material and energy balance computations. The part of the basic discussion of a simple material balance calculation part જોવાના છે આપણે drying, distillation, absorption, mixing, crystallization and evaporations. Okay, તો more example જોઈશું આપણે એક્સટ્રેક્ટરના અને absorption ટાવરના distillation કોલમના. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે 3.18 જીટીયુમાં 3 વખત પૂછાઈ ગયો છે. This is one example. Here 3 time GTU exam. Okay, so start करिए. The first one, the soybean seed are extracted. શું કીધું છે કે સોયાબીન સીમર એક્સટ્રેક્ટેડ, એટલે આપણને બ્લોક ડાયાગ્રામ ખ્યાલ આવી જાય કે કયો છે એક્સટ્રેક્ટરનો છે બેઝિસ પરથી. ઓકે, the with hexane in a batch extractor with the flake acid are found to contain 18.6%. જુઓ 18.6 કન્ટેન આપણને ઓઇલ આપ્યો છે, 69% સોલિડ છે અને 12.4% મોઇસ્ચર છે. ઓકે, ઓવરઓલ 100% બાય વેટમાં આપ્યું છે તમને. એન્ડ ફીડ એન્ડ ધ ઓફ એક્સટ્રેક્શન પ્રોસેસ, વિચ વન, ધ કેક is separated from hexane oil mixture. The catalyst is analyzed to contain 0.8% oil, 87.7% solid and 11.5% of moisture content by weight માં આવ્યું છે. તો શું કરવાનું છે તમારે? find the percentage oil recovery. ઓકે, આ વસ્તુ આપણે તમારે ફાઇન્ડ કરવાનું છે. મેઇન વસ્તુ છે તમારા ડેટા. કયા કયા ડેટા આપ્યા છે જુઓ. ધીસ વન 18.6% ઓઇલ, 69% સોલિડ અને 12.4% મોઇસ્ચર. એટલે તમારે ટોટલ કેટલા થવાના? 100 થવાના ને ઓવરઓલ. ઓકે, 70, 80, 99, 100. This one. What is this data? The soybean seed are extracted with hexane in a batch extractor. એટલે બ્લોક ડાયાગ્રામમાં આપણને ખબર પડી છે કે એક્સટ્રેક્ટરનું છે. And the flax seeds are found to contain 18.6% oil and 69% solid છે and 12.4% moisture by weight. The end of the extraction process, the cake meal is separated from hexane oil mixture. The is analyzed to the contain 0.8% of oil, 87.7% solid and 11.5% moisture content છે. The by weight માં આપ્યું છે. તો find this percentage recovery of oil. તો કે સ્ટાર્ટ કરીએ. તો 100 kg આપણને બેઝિસમાં શું આપેલો છે? ફ્લેક આપેલો છે. ઓકે, 100 kg આપણને ફ્લેક્સ સીડ્સ આપેલો છે. એને કન્ટેન્સ 18.6 kg ઓઇલ. મેઇન ડેટા કયો આપેલો છે તે બી ધ્યાન આપજો. It contains this one. Okay, 18.6 kg oil, 69 kg of solid અને 12.4 kg of moisture content છે. ઓકે, તો ઓવરઓલ તમારું જે બેઝિસ આપેલો છે એસિડ્સ એ 100 kg છે આયરવા. ઓકે, અને એક્સટ્રેક્ટર ધીસ વન. હવે એનું જે મેઇન પ્રોસેસ છે ઇઝ અ હેક્ઝેન પ્લસ ઓઇલ. The cake 0.8% of oil, 87.7% solid. There 87.7% આટલું મેઇન આપ્યું છે. તો મેઇન સિસ્ટમ કઈ છે ખ્યાલ આવશે એના પરથી. ધ 3.18 બ્લોક ડાયાગ્રામ છે, એના બેઝિસ પર આપણે જોઈએ. ધીસ વન. ઓકે, હવે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કરવાનું છે. તો હવે સ્ટાર્ટ કરીએ. Let the x be the kg of cake. We'll obtain the material balance of solid. The solid is seed is equal to solid is in a cake. For this basis 69%. કઈ રીતે આવશે? 69 kg આપણને આપ્યો છે સોલિડ in the 100. ઓકે, is equal to 0.877 x. તો આના બેઝિસ પરથી શું આવશે? ઓકે, તો 87.7% સોલિડ છે તો ડિવાઇડેડ બાય 100 કરીશું આપણે. તો 0.877 આપણને મળશે.
તો આના બેઝિસ પરથી આપણે સોલ્વ કર્યું, તેના બેઝિસ પરથી આપણે આવે છે મેઇન ઓવરઓલ મટીરિયલ બેલેન્સ ધીસ ઇક્વેશન્સ. એના પરથી એક્સની વેલ્યુ કેટલી મળે છે આપણને? એક્સ ઇઝ ઇક્વલ ટુ 78.68 kg મળવાનું. ઓકે, then the oil in the cake is given as a 0.8% only. Then the oil in a make cake is equal to 0.008 multiplied 78.68 is equal to 0.63 kg. આન્સર મળી ગયો. આપણે ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કોનું કરીએ છીએ? સોલિડનું કરીએ છીએ. તો સોલિડ ઇન અ સીડ્સ ઇઝ ઇક્વલ ટુ સોલિડ ઇન અ કેક. ઓકે, તો 69 આપણી પાસે છે પર્સન્ટેજ. ઓવરઓલ કેટલા છે? 100%. આ બાજુ અહીંયા કેકના પર્સન્ટેજ આપ્યા છે 87.7%. એના પરથી આપણને એક્સની વેલ્યુ મળશે 78.68 kg. ઓકે, તો ઓઇલ ઇન અ કેક ઇઝ ધ ગિવન એઝ ધ 0.8% ઓનલી. ઓકે, તો ઓઇલ ઇન અ કેકમાં શું થશે? એના બેઝિસ પરથી આપણે છે ક્વેશ્ચન્સ છે તો 0.008 મલ્ટીપ્લાય 78.68. તો હાવ કઈ રીતે આવ્યો 0.008? આ જુઓ, 0.8 ને તમે 100 વડે ડિવાઇડેડ કરો તો 0.008 મળવાનું. ઓકે, then તો 78.68% આપણે મળ્યો છે આઈરવા એક્સ ઇઝ ઇક્વલ ટુ. તો એના પરથી આવે છે આપણો આન્સર આઈરવા. ઓકે, હવે આપણે સોલિડનું થઈ ગયું. હવે મટીરિયલ બેલેન્સ કરીએ આપણે ઓઇલનું. તો ઓઇલ ઇન અ સીડ્સ ઇઝ ઇક્વલ ટુ ઓઇલ ઇન અ કેક પ્લસ ઓઇલ રિકવર્ડ. તો આન્સર શું થવાનું? કેટલો રિકવર્ડ થયો છે? હા, ઓઇલ રિકવર્ડ છે 18.6. 18.6 ક્યાં છે આપણી પાસે? ઓઇલ રિકવર્ડ અહીંયા કન્ટેન ઓઇલ છે આપણું. 18.6 kg ઓઇલ કન્ટેન છે અહીંયા, બરાબર. અને કેટલું મળ્યું છે આપણને? 0.63 kg કેક મળ્યો છે. તે 18.6 માંથી 0.63 કરી નાખીએ તો આપણને આન્સર કેટલો મળે છે? ધીસ વન 17.97 kg. હવે પર્સન્ટેજ ઓફ ઓઇલ રિકવરી કરીએ તો કેવી રીતે મળશે? ઓઇલ રિકવર્ડ બાય ઓઇલ ઇન સીડ્સ કેટલા છે? તો આઈરા આન્સર છે આપણી પાસે ધીસ વન અહીંયા. અને ઓઇલ ઇન સીડ્સ કેટલા છે આપણી પાસે? 18.6 ધીસ વન. મલ્ટીપ્લાઇડ 100 કરો એટલે આન્સર મળશે આપણને 96.61 આન્સર મળશે આપણને, જે પર્સન્ટેજમાં છે. ઓકે, ધીસ અ સોલ્વ ધીસ એક્ઝામ્પલ કમ્પ્લીટલી. ખ્યાલ આવી ગયો? ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, જીટીયુમાં પૂછાયો છે 7 માર્ક્સ માટે, એટલે ખાસ ધ્યાન આપજો તમે. ઓકે, તો સેકન્ડ વન એક્ઝામ્પલ જોઈએ આપણે. A gas mixture containing 15% mole of A, 85% of inert gas in the feed to the absorption tower, okay, where it is connected with a liquid solvent B, which is absorb A in the ratio of solvent to gas and drainer, and 2:1 ratio આપેલો છે આપણને. Okay, a gas mixture containing the 15 mole percentage A and 85 mole percentage inerts in this feed the absorption tower, where it is a contact with the liquid solvents of B which absorbed A. The maximum ratio of solvents to the gas entering the tower is a 2:1. The gas leaving the absorber contains 2.5%. Okay, the 1.5% of B છે એટલે રેશિયો આપેલો છે આપણે 2:1 નો. The best rest inerts in this basis or the mole basis the find this one. તો ફાઇન્ડ શું કરવાનું છે આપણે? this one A, the percentage recovery of the solid A, and the second one the fractions of solvent B feed to the tower loss in a gas leaving the tower. ઓકે, આ સેકન્ડ બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ. આપણને બીજી આપ્યો છે 100 kg ઓફ ગેસ એન્ટરિંગ તે એબ્સોર્પ્શન ટાવરમાં છે. ઓકે, હવે સિમ્પલી જે વસ્તુ ડેટામાં આપ્યું છે તે જોઈએ આપણે. એબ્સોર્પ્શન ટાવર કઈ ડેટામાં કઈ રીતે ખ્યાલ આવશે? જુઓ, સિમ્પલી એબ્ઝોર્બર આયરો. ધીસ વન ઇઝ અ એબ્ઝોર્બર આપ્યું છે એટલે એબ્ઝોર્બર સિસ્ટમ થવાની. અમુક વસ્તુ આપણને ડેટામાંથી જ ખ્યાલ આવી જશે કે કઈ પ્રોસેસ છે. ધીસ ઇઝ અ બ્લોક ડાયાગ્રામ ફોર A and B absorption tower. Solvent 100 kg of mole of 15% A and 85 inerts for a mole percentage. અને ગેસ લિવિંગ છે 2.5% ઓફ A અને 1.5% B, એટલે કે 2:1 નો રેશિયો છે. એટલે આ પ્રમાણનો રેશિયો છે. 96% inerts mole percentage and the solvent B plus A આપણને અહીં આપ્યું છે. તો ઓકે, રેશિયો આપ્યો છે 2:1 નો રેશિયો આવ્યો. સિમ્પલી કાઉન્ટ કરીએ તો મોલ રેશિયો ઓફ ધ સોલ્વન્ટ્સ to gas entering is a 2:1.
The solvent feed to the tower per unit time D is equal to 2 by 1 multiplied by 100 is equal to 200 આવવાનો this one. Okay, હવે મટીરિયલ બેલેન્સ કરીએ આપણે ઇનર્ટ્સનું. તો મટીરિયલ બેલેન્સ ઇનર્ટ્સ ઇઝ ઇક્વલ ટુ inert is outless gas is equal to inert in a gas centering tower. આપણી પાસે ઇનર્ટ ગેસ કેટલો છે 85% છે, તો 0.85 મલ્ટીપ્લાઇડ 100 કરો એટલે આપણને મળશે 85 કિલો મોલ પર ટાઈમ. અને સેકન્ડ વન, તો લેટ એક્સ બી ધ કિલો મોલ ઓફ ગેસ લિવિંગ ધ ટાવર પર યુનિટ ટાઈમ. હવે મોલ્સ ઓફ પર્સન્ટેજ આપણી પાસે 100 છે અને 100 માઇનસ મોલ પર્સન્ટેજ એ પ્લસ મોલ પર્સન્ટેજ બી આપણી પાસે છે 2.5 અને 1.5 ઇઝ ઇક્વલ ટુ 96 મળવાનું. ઓકે, આવી જો આપણી પાસે ગેસ લિવિંગના છે 2.5 પ્લસ 1.5 એટલે કેટલા થવાના 4, તો 100 ઓછા 4 કરો ઇઝ ઇક્વલ ટુ 96% થવાના આપણી પાસે. ઓકે, જે આન્સર છે આ રહ્યો 96. હવે 96 ઇઝ ઇક્વલ ટુ 85 બાય એક્સ ઇઝ ઇન મલ્ટીપ્લાય બાય 100, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે આ રહ્યો આન્સર. હા ને, this one answer, x the kilomole of leaving the tower of the per unit time. Okay, and the material balance of solute A in a inlet gas is equal to A in outlet gas plus A in absorbed in a solvent. Okay, A is a inlet gas is equal to A in a outlet gas plus A absorbed in a solvent. Okay, આ ફોર્મ્યુલા યાદ રાખજો ખાસ એના માટે A માટે. Okay, so 0.15 multiplied by 100 is equal to 0.025 multiplied 88.54 plus A absorbed. Okay, so A absorbed is equal to 15 minus 2.21. So how 2.21 કઈ રીતે આવશે? 88.54 કરો તો કેટલા આવશે? એ રીતે એને સોલ્વ કર્યું છે એટલે એની વેલ્યુ મળશે આપણને. ઓકે, this is equal to 2.21. The 15 minus 21 is equal to this one. And the recovery of percentage simply absorbed by inlet gas કેટલો મળ્યો છે 12.79 અને આ 15 છે મલ્ટીપ્લાય 100 કે 85.27 આન્સર આવશે આપણો. ઓકે, then which one find out the fraction of the solvent fit to the tower lost in the gas leaving in the tower. So more then more one is equal to 0.015 multiplied 88.54 the 1.33 kilomole answer આવશે. And the fractions of the solvent they fit the tower lost in a gas leaving, the 1.33 by 200 is equal to 0.006 મળશે આપણને. Okay, this one. ઓકે, એક બેચ એક્સટ્રેક્શનનો એક્ઝામ્પલ છે તે આપણે જોઈ લઈએ. Which one? This one. An aqueous solution of a pyrite containing 27% by weight છે અને 73% by weight is of water. એક્સટ્રેક્ટરનો એક્ઝામ્પલ છે, એક્સટ્રેક્ટેડ બેચ એક્સટ્રેક્ટર છે. ઓકે, and the data set 27% by weight and 73% by weight in a extracted with a chlorobenzene. The feed is solvent and the mixture as well the batch extractor. Jo this one, and the mixture is allowed to the stand for this quantity. 11% is pyridine, 88.1 is a chlorobenzene and 0.9% by weight is a raffinate phase and extract phase જોઈ લઈએ કઈ રીતે આપે છે. તો બે વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે આપણે. The quantities of two phases in a layer wise, the weight ratio of the solvent to feed based on 100 kg પ્રમાણે. Okay, is the absorption tower is the extraction. ઓકે, તેના બેસિસ પર આપણે ફાઇન્ડ કરીએ. ધીસ વન બેચ એક્સટ્રેક્ટર છે. બેસિસ શું છે 100 kg ઓફ ફીડ ઇન ધ એક્સટ્રેક્ટર this સ્ટાર્ટિંગમાં, અને પેરિડિન ફીડ છે 27 મલ્ટીપ્લાય 100 કરો 27 kg, વોટર ઇન ફીડ 70.73 મલ્ટીપ્લાય 100 ઇઝ ઇક્વલ ટુ 73 kg. હવે જે પ્રોસિજર આપી છે એરિયા બેચ એક્સટ્રેક્શનની એ જુઓ. તો 100 kg ફીડ છે અને ક્લોરોબેન્ઝીન સોલ્વન્ટ આપેલો છે કેટલા, તો બેચ એક્સટ્રેક્શનમાં જો એક્સટ્રેક્ટ ફેઝ કર્યો છે 11% અને રેફિનેટ ફેઝ છે 5%. બ્લોક ડાયાગ્રામ પરથી ખ્યાલ આવી જાય. તો લેટ XYZ quantities of the extract phase, raffinate phase and solvent required.
અને એક્સટ્રેક્શનમાં ઓવરઓલ મટીરિયલ બેલેન્સ છે 100 + Z = XY. ક્લોરોબેન્ઝીન આ બાજુ આપેલો છે, એટલે પાયરિડિન જોઈએ તો 11.11% X પ્લસ 0.05% Y = 27. વોટર માટે જોઈએ તો 0.09% X પ્લસ 0.95% Y = 73. તો 2 અને 3 પરથી આપણે ફાઇન્ડ કરતા એક્સની વેલ્યુ 211.4 મળશે અને વાયની વેલ્યુ 74.84 મળશે. ધીસ વન. ઓકે, the quantity of these extract phase is 211.4 kg અને quantity of raffinate phase મળે છે આપણને 74.84 kg. Okay, the substituting the values of the X and Y in equations, we get the 100 plus Z is equal to 211.4 plus 74.84. તો Z ની વેલ્યુ આપણને અહીંયાથી મળી જશે. ઓકે, ધીસ વન. Z ની વેલ્યુ આપણને અહીંયાથી મળે છે આ બેસિસ પરથી. ઓકે, તો સોલ્વન્ટ ઇઝ ક્લોરોબેન્ઝીન રિક્વાયર્ડ 186.24. Z મળી ગયો. હવે વેટ રેશિયો ઓફ ધ સોલ્વન્ટ જો ફાઇન્ડ શું કરવા માટે કીધું છે આપણને, સેકન્ડ વન બેઝ ટોપિક જુઓ, ઇઝ the quantities of the two phase layer અને the weight ratio of the solvent kg. પછી ક્વોન્ટિટી કેટલી આવે છે આપણી પાસે જો અલગ અલગની, બંનેની ક્વોન્ટિટી એટલી આવે છે આટલી, બરાબર, અને રેશિયો કેટલા આવે છે 1.8624. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ સોલ્વ કરીશું, કેમ કે મોસ્ટ ઓફલી એક્ઝામ્પલ પૂછાય છે વધારે પડતા. ઓકે, તો થેન્ક યુ સો મચ.